નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે મેટ્રો 50 સાથે હું છું નવીન દાફડા। સૌપ્રથમ મહત્વના સમાચાર પર નજર કરીએ તો ભરૂચના દહેજમાં બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી છે। ઝઘડિયા જીઆઈડીસીની આરએફસી કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે। આગ એટલી વિકરાળ છે કે ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે કેમિકલમાં આગ લાગતા ધુમાડાના ગોટા જોવા મળ્યા છે અને શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે। ત્યારે હાલ તો આગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। ત્યારે કંપની જે છે તેને લાખોનું નુકસાન પહોંચ્યું છે। એફઆરસી જે કંપની છે તેમાં આગ લાગવાની ઘટના બની છે। આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે ધુમાડાના ગોટે ગોટા જે છે તે આગમાં જોવા મળી રહ્યા છે અને આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કર્યું હતું। ત્યારે ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આપ આગના દ્રશ્યો પણ જોઈ શકો છો, કેવા ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે, કેમ કે આગ જ એટલી વિકરાળ હતી કે આગે આટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું। જ્યારે હાલ તો ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે અને આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પણ નથી। ત્યારે ભરૂચના દહેજ જીઆઈડીસીની આરએફસી કંપનીમાં આ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। ત્યારે વેલ્ડિંગ કરતી વેળાએ સ્ટોરેજ કેમિકલ જે છે તેમાં એકાએક આગ લાગવાની ઘટના બની હતી। દહેજની આ ઘટના જે છે જે જીઆઈડીસીની આરએફસી કંપની છે તેમાં આ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। ત્યારે આગની ઘટનામાં કોઈ ઘાયલ કે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા, પરંતુ તે ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવાઈ ગયો છે। ત્યારે આગ જે એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા કાળા ડિબાંગ ધુમાડા જોવા મળી રહ્યા હતા। ત્યારે ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગને કાબૂમાં લેવા ફાયર વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને છેવટે આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે। ત્યારે કંપનીમાં આગ ઉપર કાબુ મેળવતા સાધનોની અછત હતી। ત્યારે આરએફસી ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં સુરક્ષાના નામે પણ મીંડું જોવા મળી રહ્યું છે, કારણ કે જે આગ પર કાબુ મેળવવાના જે સાધનો હોય, ફાયર એક્સટિંગ્વિશર હોય કે પછી અન્ય સાધનો હોય કે જેના દ્વારા આગ પર કાબુ મેળવાય તે પણ બંધ હાલતમાં હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા વિરલ જોડાઈ ગયા છે। વિરલ, શું છે વધુ માહિતી? જી ચોક્કસ નવીન, એક ભરૂચ જિલ્લો એક ઔદ્યોગિક જિલ્લો છે, જેના કારણે જીઆઈડીસીઓ આવેલી છે। જીઆઈડીસીઓમાં ઘણી કેમિકલ કંપનીઓ આવેલી છે, જેમાં દહેજ ગંડા રોડ પર શિવતાયન કેમિકલ કંપની આવેલી હતી, જેમાં મોડી સાંજના સમયે ભયંકર આગ લાગી હતી। ભયંકર આગના કારણે જે સમગ્ર બિલ્ડિંગ છે તે આગની ઝપેટમાં આવી ગઈ હતી। જે આગના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટા નજરે પડતા આસપાસના લોકોમાં ચિંતાનું મોજું ફરી ગયું હતું। ફાયર બ્રિગેડને મેજર કોલ મળતા 8 થી 10 ફાયર બ્રિગેડો ઘટના સ્થળે પહોંચ્યા છે। આ સાથે સાથે પોલીસ છે, ત્યારબાદ આરોગ્ય વિભાગ છે, મામલતદાર છે સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચીને હાલ આગ કાબુમાં આવી નથી। જી, ત્યારે આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર વિરલ? પ્રાથમિક તબક્કામાં 5 થી 10 લોકો દાઝ્યા હોવાની માહિતી છે, પરંતુ તંત્ર તરફથી હજુ કોઈ સત્તાવાર માહિતી મળી નથી। આગ કયા કારણસર લાગી તે પણ કોઈ જાણી શકાયું નથી। જી વિરલ, વાત કરવામાં આવે તો આટલી મોટી કંપની છે એફઆરસી કંપની, અને એ કંપનીમાં સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જે ફાયરના સાધનો હતા તે પણ કામ નતા કરી રહ્યા, તો તે અંગે આપનું શું કહેવું છે કે ફાયરના સાધનો કેવી સ્થિતિમાં હતા? વિરલ જી ચોક્કસથી જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે આ કંપની જે છે તે લગભગ મહિનાઓ પહેલા શરૂ થઈ છે અને આ કંપનીનો પ્લાન્ટ બી હજુ શરૂ થયો નહીં હોય, પણ ત્યાં આગળ કયા પ્રકારની કામગીરી ચાલતી હતી જેને કારણે આ ઘટના બની છે તે તપાસનો વિષય બન્યો છે। ત્યાં પ્લાન્ટમાં ખરેખર ફાયરના સાધનો હતા કે નહીં એ બી તપાસનો વિષય છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર વિરલ।